નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે ઘરમાં ઘણા સભ્યો બીટ ખાતા નથી હોતા, તો બીટનો હલવો બનાવીને આપણે એને ખવડાવીશું। તો આજે આપણે બીટનો હલવો બનાવતા શીખીશું। તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે, તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે ક્લિક કરો, જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો બીટનો હલવો। ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બીટનો હલવો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 300 ગ્રામ જેટલા બીટ લીધા છે, તેની સામે 300 ml મેં દૂધ લીધું છે અને 3/4 કપ મેં ખાંડ લીધી છે। 4 મોટી ચમચી ઉગાડેલું ઘી લેવાનું, જામેલું ઘી નહીં। અહીંયા મેં ગરમ કરી અને 4 ચમચી મોટી ઘી લીધું છે। 5 થી 6 મેં બદામ લીધી છે, 10 થી 15 કિસમિસ લીધી છે, 4 થી 5 મેં કાજુ લીધા છે, 3 ઇલાયચીનો પાવડર કરીને લીધો છે અને 2 ચમચી ડેસિકેટેડ કોકોનટ સૂકા કોપરાનું છીણ લીધું છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવો અને હેલ્ધી એવો બીટનો હલવો। બીટનો હલવો બનાવવા માટે આપણે જે અહીંયા બદામ લીધી છે આખી, તેના આપણે મોટા મોટા ટુકડા કરી લેશું। તો આવી રીતે આપણે બદામના ટુકડા કરી લેવાના છે। અહીંયા મેં બદામના મોટા મોટા ટુકડા કરી લીધા છે। તો હવે આપણે કાજુના પણ મોટા મોટા ટુકડા કરી અને સમારી લઈશું। હવે આપણે બીટનો હલવો બનાવવા માટે અહીંયા જે મેં બીટ લીધું છે, બધા બીટને આપણે આવી રીતે ચપ્પા વડે દાંડલીનો ભાગ કાઢી અને નીચેનો બંનેનો પાર્ટ કાઢી અને છોલણિયા વડે છાલ કાઢી અને પછી આપણે એને છીણવાનું છે છીણી વડે। તો આવી રીતે આપણે બધા જ બીટની છાલ કાઢી લઈશું। અહીંયા મેં 3 બીટની છાલ કાઢી લીધી છે। તો હવે આપણે બીટને છીણવાના છે। તો એના માટે આપણે બીટને આવી રીતે એક સાઈડમાં 2 મૂકી અને બીજા એક બીટને આવી ઝીણી છીણી વડે છીણી લેશું। તો આવી રીતે આપણે બધા જ બીટને છીણી લેવાના છે। અહીંયા મેં બધા જ બીટને છીણી લીધા છે। તો હવે આપણે હલવાની આગળની પ્રોસેસ કરી લેશું। હવે આપણે અહીંયા જેમાં હલવો બનાવવાનો છે એ પેન પોળા તળિયાવાળી હોય એ લેવાની, એટલે આપણો હલવો આસાનીથી પાકી જાય। એટલા માટે મેં અહીંયા એક પેન લીધી છે પોળા તળિયાવાળી અને જાડા તળિયાવાળી। હવે આપણે એની અંદર 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને ઘી ગરમ થાય પછી આપણે ડ્રાયફ્રૂટને સાંતળવાના છે, એટલા માટે તો અહીંયા હું 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશ અને ઘીને ગરમ થવા દઈશ। તો અહીંયા થોડું થોડું ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર અહીંયા જે કાજુ અને બદામ મેં લીધા હતા ટુકડા કરીને મોટા, તે એડ કરી દઈશું અને આપણે એને તવીથા વડે ચલાવતા ચલાવતા 1 થી 2 મિનિટ માટે સાંતળી લેશું। 2 મિનિટ જે થઈ ગઈ છે તો અહીંયા આપણા ડ્રાયફ્રૂટ સંતળાઈ ગયા છે। તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું। હવે આપણે જે પેનમાં ડ્રાયફ્રૂટ સાંતળ્યા છે એ પેનમાં જ આપણે હજુ 2 ચમચી જેટલું ઘી એડ કરી અને આપણે એની અંદર જે આપણે અહીંયા બીટ ખમણીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી અને આપણે એને શેકવાના છે, જેથી એકદમ મસ્ત રીતે શેકાઈ જાય। તો હવે આપણે એની અંદર બધા જ બીટનું છીણ એડ કરી દીધું છે। તો હવે આપણે એને ચમચા વડે ઘીની અંદર મિક્સ કરી અને ચમચા વડે ચલાવતા ચલાવતા 4 થી 5 મિનિટ શેકી લેશું, જેથી પરફેક્ટ રીતે આપણું બીટનું છીણ શેકાઈ જાય અને આપણો હલવો ખૂબ જ ટેસ્ટી બને। આ બીટરૂટનો હલવો ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે, એટલા માટે તમે ઘરે જરૂર બનાવી અને તમારા બાળકોને ખવડાવજો અને ખાવામાં એની તાસીર પણ ઠંડી હોય છે, એટલા માટે તો આપણે બીટરૂટનો હલવો ઘરે જરૂરથી બનાવીને બાળકોને ખવડાવવો જોઈએ। જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો હવે આવી રીતે આપણે તવીથો વડે ચલાવતા ચલાવતા બીટના છીણને 4 થી 5 મિનિટ માટે શેકી લઈશું। અહીંયા મેં બીટના છીણને 5 થી 6 મિનિટ
ઘીમાં મસ્ત રીતે શેકી લીધું છે. તો આપણું છીણ મસ્ત શેકાઈ ગયું છે અને ક્વોન્ટિટી પણ આપણી ઘટી ગઈ છે બીટના છીણની. તો હવે આપણે એની અંદર જે અહીંયા 300 ml મેં દૂધ લીધું છે તે એડ કરી દઈશું અને દૂધને છીણની અંદર વ્યવસ્થિત રીતે તવીથા વડે આપણે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી અને આપણે ઢાંકણ ઢાંકી અને એને 3 થી 4 મિનિટ માટે પકવવા માટે રાખી દઈશું. અહીંયા 4 થી 5 મિનિટ આપણે મિક્સ થઈ ગયું, ઉકળી ગયું છે દૂધ. 4 થી 5 મિનિટ થઈ ત્યાં. તો હવે આપણે ઢાંકણ ખોલી અને તવીથા વડે ચલાવી લેશું આપણે એને, એટલે ઉભરો ના આવે અને ઉપરથી દૂધ ઉપર ના આવી જાય ઉભરાઈને એટલા માટે. તો આપણે આવી રીતે એને તવીથા વડે ચલાવતા ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને એકદમ આપણું બીટની છીણ પાકી જાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું. અહીંયા આપણા હલવાની અંદર જે મેં દૂધ એડ કર્યું હતું તે અડધું બળી ગયું છે, પણ આપણે એની અંદર જે પાણીનો ભાગ હોય છે તે બધો જ બળી જાય ત્યાં સુધી આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને હલવાને આપણે પકવવાનો છે. તમે જ્યારે પણ હલવો બનાવો ત્યારે ફૂલ ફેટવાળું દૂધ વાપરવાનું છે. જો તમારી પાસે અવેલેબલ ના હોય ફૂલ ફેટવાળું દૂધ, તો તમે એની અંદર દૂધની જે મલાઈ આવે છે તે તમે 1/4 કપ એડ કરી અને તો પણ હલવો ખૂબ જ ટેસ્ટી બને છે. તો હવે આપણે આને જે હલવાની અંદર અત્યારે જે પાણીના બબલ્સ થાય છે તે બધા બબલ્સનું પાણી બળી જાય પછી જ આપણે એની અંદર ખાંડ એડ કરવાની છે, જેથી આપણો હલવો ફટાફટ બની જાય. અહીંયા આપણા હલવાની અંદર દૂધનું પાણી મોસ્ટ ઓફ બળી ગયું છે, થોડું છે. તો આપણે હવે જે અહીંયા મેં 3/4 કપ ખાંડ લીધી હતી તે એડ કરી દઈશું અને આપણે ખાંડને પણ હલવાની અંદર મિક્સ કરી દઈશું. અને ખાંડ મિક્સ કરશું એટલે પાણી છૂટું પડશે, એટલે આપણે જ્યાં સુધી એની અંદર જે મોઇસ્ચરનો ભાગ છે તે બધો જ બળી જાય ત્યાં સુધી આપણે એને ચમચા વડે ચલાવતા હલવાને આપણે પકાવવાનો છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ પકાવવાનો છે. તો આવી રીતે આપણે ચમચા વડે ચલાવતા હલવાને પકાવી લેશું. અહીંયા આપણા હલવાની અંદર દૂધ પણ બળી ગયું છે અને ખાંડ પણ ખૂબ જ મસ્ત રીતે મિક્સ થઈ અને આપણો હલવો પેનથી છૂટો પડવા લાગ્યો છે. તો હવે આપણે એની અંદર જે અહીંયા મેં ઇલાયચી પાવડર લીધો હતો 3 ઇલાયચીનો તે આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં કિસમિસ લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને આપણે અહીંયા ડ્રાય ફ્રૂટ એડ કરશું. એમાંથી થોડા આપણે ગાર્નિશિંગ માટે રાખશું અને બીજા આપણે જે સાંતળિયા હતા તેમાંથી આપણે બીજા ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે હલવાની અંદર મિક્સ કરી લઈશું. અહીંયા ડ્રાય ફ્રૂટ અને ઇલાયચી પાવડરને મેં મિક્સ કરી લીધા છે. તો હવે આપણે એની અંદર મેં અહીંયા જે 2 ચમચી કોપરાનું છીણ લીધું હતું એમાંથી થોડું આપણે ગાર્નિશિંગ માટે રાખી અને બીજું એડ કરી દઈશું. તો હવે આપણે કોપરાના છીણને પણ અહીંયા મિક્સ કરી દઈશું. તો હવે આપણે અહીંયા આપણો હલવો મસ્ત રીતે બની અને રેડી થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે આ હલવાને એક સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરવા માટે લઈ લેશું ઠંડો કરી. અને આ હલવાને તમે એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીજની અંદર 1 વીક સુધી ખાઈ શકો છો. તો હવે આપણે હલવાને સર્વ કરી લેશું. ખૂબ જ હેલ્ધી એવો બીટનો હલવો અહીંયા તૈયાર છે. આ હલવો બનાવી તમે બાળકોને ખવડાવો, ખૂબ જ હેલ્ધી હોય છે એટલા માટે. તો તમે પણ આ બીટનો હલવો ઘરે જરૂરથી ટ્રાય કરો અને તમારો બીટનો હલવો કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.